દેશ અને પરદેશ જવાનું છે, તમારાથી બનશે કે કેમ? હું રાજા આપણા રાજ્યમાં રહેવું આપણને કેમ ના બનશે? જરૂર મળશે. હવે મેરા પ્રધાન ભૂદેવને સગપણનું શ્રીફળ ઝુલાવી દો અને કહો કે સગુણા માટે સારું એવું રજવાડું ગોતવા માટે લો દાદા આ સગપણનું શ્રીફળ અને દેશ જજો પરદેશ જજો સારું પરદેશ. અરે ભૂદેવ, હા મહારાજા. પણ સગપણનું શ્રીફળ લઈને જાતા પહેલા એક વાત સાંભળતા જાઓ ભૂદેવ. બોલો મહારાજ. હે ભૂદેવ, આ ભારત દેશના 552 રજવાડા છે. ભલે મહારાજા. 552 રજવાડામાંથી 551 રજવાડામાં તમને જવાનું છૂટ છે ભૂદેવ. હા હા મહારાજા. પણ ભૂદેવ, એક રજવાડું એવું છે જ્યાં તમે ન જાતા ભૂદેવ. કયું રજવાડું મહારાજા? અરે ભૂદેવ, ગઢ પિંગલગઢ છે. અરે પિંગલગઢના પડિયારો અને તુરાવો વિશે 20 વર્ષના વેર અને 22 વર્ષના અબોલા હાલે છે. જો કદાચ તમે પિંગલગઢ જાશો તો પડિયારો તમારું માન સ્વમાન રહી જાળવે ભૂદેવ. માટે તમે પિંગલગઢ ન જાતા. ભલે મહારાજા. ભલે મહારાજા, પણ મારી એક શરત છે મહારાજા. કહો ભૂદેવ, કઈ શરત છે? જે અઘર બાપા જો સગાઈ નક્કી કરીને આવી તો તમારે માનવું પડશે. ભલે ભૂદેવ, તમે જે પણ રજવાડામાં બેન સગુણાનું સગપણ કરીને આવશો તેને હું શિરોમાન્ય ગણીશ. ભલે મહારાજા. હરિયાજી ભૂખડ ઘડસો એને જસી મારા ચાલિયારી. बताए मारी महावरी ये बाबा ने तारे पुत्र परिवार मां ज्याथी मां संतरण થયો છે માं ત્યાંથી માं કોઈ દી તનો નથી માं માત્ર તમે જાય છે માं તો ઢગલે ને પગલે માं ભવાની તને હરી આજે બાબાજી માं તારે મારી મહાવડી રે
ભવાની માતારે મારી મહાવડી રે પુત્ર ભંડાર માં પગલે ને પગલે તને નમી જાય છે માં કલેશ ના હાથાર પુત્ર ભંડાર ને માં રણે ચડવાનું થાય ને માં રણ વિને ચડવાનું થાય માં તો તને એવું લાગે ને માં ક્યાં તારા પુત્ર ભંડાર ની માં હાર થવાની છે માં તો હાર પેલા મોત લઈ જજે માં મોત લઈ જજે કેમ કે આ તારા પુત્ર ભંડાર ની માં મોત મંજૂર છે માં પણ હાર નહીં હારે આજે કેડવે કટાર હકે જામો પેરા રે કટાર હકે જામો પેરા રે सियार मुले तो गाजर शासन के अरे सियार मुले तो गाजर शासन के ये गणपुर में धनी राजा पटियाल मुले तो भारत देश ना 500 बाबा वाला थर्ड बापे हाय आज गण रे पिंगले करे राजा वीरे गण रे पिंगल करे राजा वीरे કોઈ બાયડો લાલ પેદા નથી થયો કે એની શમશેર જે હા ભડિયાળના ખૂનથી રંગી શકે હાજે રૂકોડ ગણપુર નો ધણી રાજા પડિયાળ અરે આજે બરદાન મીનાની સભા સુનીને લાગે આજે બરદાન મીનાની સભા સુનીને લાગે परिधान आवीने रागे जरा महाराजा ने परिणाम छे કે પંજાબ ને છે અમને શા માટે બોલાવો છો તમને બોલાવવાનો એક જ કારણ છે શું વાત છે બાપુ આજે ફેરની જગ્યાએ મને કાગડાનો અવાજ સંભળાય છે શું વાત કરો છો બાપુ કોકના પર મારો દુશ્મન જ્યારે આવવાનો હોય એવું મને લાગી રહ્યું છે શું વાત છે બાપુ એક કમાડે એવા ચોકી મેં નાખું છું કે કીડી આવે તો કમર તોડી નાખો મકોડા આવે તો માંગડા જુદા કરી નાખો કરી નાખો બાપુ બહાર નો માણસ કોઈ અંદર નહીં અંદર નો માણસ કોઈ બહાર નહીં હા બાપુ હા મારો હુકમ છે ઠીક છે બાપુ હરિયા જીવારે આને કોરમ અચાનિયા બાપા
રજવાડું રહી જશે એવું. અલે ભાઈ હા બોલો. આ કઈ નગરી છે ને કોનો રાજા રાજ કરે છે ભાઈ? એ તો નહીં ખબર. નવા મુકાના છે હું હાલત મુકાણો છું નવો. આજે ભૂષણ તમે કોણ? હું દાદા કોના દાદા? તમારા દાદા અમારા સના દાદા. તમારા દાદા અને તમારા રાજાના જે હોય એના દાદા અને બધા દાદા. અમારા રાજમાં બે દાદા છે, ત્રણ દાદા છે. એક હનુમાન દાદા, એક તમારી સામે બેઠા દાદા, એક પોતે તમારી સામે ઉભા એ દાદા. અરે હું તમારા બધાનો દાદા. એવું શું પૂછવાનું છે? કે જોશી મહારાજા રાશિ અંદર આવવાની રજા માંગી છે. એમ રાજા કઈ નગરી છે ઉડે ઉડવાનું? એવું શું કામ છે? મહારાજા જી વડાપ્રધાન કોક ભૂદેવ આવ્યા છે એવું પૂછે છે આ કઈ નગરી છે અને કયો રાજા રાજ કરે છે? આ પિંગલગઢ નગરી છે અને પટિયાર રાજા રાજ કરે છે. શું વાત છે બાપુ? અરે આ પિંગલગઢ નગરી છે અને પડિયા રાજા રાજ કરે છે. એવું છે. તમે કોણ છો? હું રાજનો પ્રધાન છું. તો સારું છે. તમારે શું લઈને આવ્યા છો? એટલે આ શું લઈને આવ્યું છે એવું લાગે છે? શું છે આના અંદર એમ પૂછું છું. હું પુકડગઢ થી આવું છું. આમાં શ્રીફળ શ્રીફળ છે. સમજી ગયો. માનતા છે સામે બેઠા એ બાપુ છે મૂર્તિ ના સમજતા. પગો પર શ્રીફળ વધેરજો, પાણી કુંડામાં રેડી જાઓ. એ પડદનજી તમારી માનતા થઈ જશે. એ પડદનજી તારી કોણ થઈ જશે? પડદનજી સાંભળો તો ખરા. આ બોલો. મારે કઈ વધેરવાની બાધા નથી. તો શ્રીફળ આપવા આવે છે. તો એ મોડા પડ્યા. અમારા રાજાને થઈ ગયું છે. પછી ખબર નહીં એમની પેઢીમાં બીજી વાર લગ્ન કરે. તમારા રાજાને એવું કહો કે ઘર બાપા અંદર આવવાની રજા મોકલશે. અંદર આવા ના કહેવાય. કેમ? લગ્ન થઈ ગયેલું છે ના કરે બીજી વાર. અલે હું નથી. તો ખાલી મળવું હોય તો જવાબ મળો ને. મળવા મળશે બીજી વાત ના કરતા હો. થઈ ગયેલું છે. ઓમ બાપુ ગરમ છે, સગડી પર બેઠેલા છે. એવું કરશે ને શીખવાય પાણી રોટી દે બીજું ના બોલતા. મહારાજા જી વડાપ્રધાન ભૂદેવ અંદર આવવાની રજા માંગે છે. ગોરધવને કહો કે રાજના હોય તો સૂર્યથી આવે અને રૂખડિયા હોય તો સબથી તીર્થાપે રવાના કરો ઢોલી. રાજના ચોકે રખડતા. એટલે હું રખડતા લાગુ છું. રાજ ના હોય તો અંદર આવો, રખડતા હોય તો આયા એ વાળી હાલે ના, હું રખડતો લાગુ છું. એવો બાપુ નો હુકમ છે. રાજનો છું રાજનો. તો અંદર આવો. ઘડી ખમા મહારાજાને ઘડી ખમા. ગોરધવના દંડોમાં ગણપિંગલના ધણી પટિયારનો નમક છે. ભલે મહારાજા. પધારો મહારાજા પધારો. આયા છો તો આ પિંગલ ને નગરી ને 52 પગલાથી 52 કરીને જાજો ગોરદેવ. ભલે રાજા. હવે આવ્યા છો ગોરદેવ તો પધારો. હાથ ની રાત ગણપિંગલમાં વિશ્રામ કરો. સવારનો સૂર્યોદય થશે. મહારાજા. કોક રાજા હશે તો કોક મહારાજા હશે. ભલે મહારાજા. સૌથી મોટો સિંહાસન આ ગણપિંગલના ધણી રાજા પટિયારનો હશે. હા મહારાજા. એમને તમને મારી સાથે મારી બાજુમાં બેસાડીશ. ભલે મહારાજા. બપોરનો સૂર્યોદય થશે એટલે આપણી ધર્મશાળામાં 32 ભોજન અને 33 શાકો હશે. ગોરદેવ હા મહારાજા. ચાંદીની સમશે અને રૂપાની થાળીથી હું મારી હાથથી તમને ભોજન કરાવીશ. એ તો બહુ સરસ વાત કહેવાય મહારાજા. હા ગોરદેવ પણ છેલ્લે હું એક સવાલ કરું છું. ગોરદેવ હા બોલો મહારાજા. કઈથી આવો અને કઈ જાવું છે? મહારાજા હું પુકડગઢ થી આવું છું. શું વાત કરો છો મને? આવું ના કરો. આવું શા માટે કરો છો મહારાજા? અહીંયા ચકલું પડી નહીં ફરક પડે. તું સારું છે તો ગોરદેવ છે એટલા માટે તું બચી ગયો છે. બંને જે વાટી આવ્યો છે એ વાટી હાલો જા. કાટું કોટ છે બધું.
ભૂદેવ તમે મહારાજાને શું વાત કરી? કઈ વાત નથી કરી પણ મહારાજાના બધા ગરમ જેમ છે ગરમ જ છે, સવારના સગડી પર જ છે. ટાટા નહીં પડે ટાટા નહીં પડે, એ ગરમ જ થાય. બળી નથી જતા બળે ના, ગરમ થાય. અંદર ને જવાની અંદર હવે ના જવા મળે, કેમ? વધારે ગરમ થાય. તમે ટાટા ના પાડો ટાટા નો પાડું, ઘર બાપા અંદર આવવા આવે છે મનાઈ જવું. મના જમો મહારાજા જી વરદાનજી ભૂદેવ નું કેવું એવું છે, પડિયા રાજા થી પણ નહીં સ્વીકારે તો આ પિંગલગઢ નગરી ના અંદર આપઘાત કરી અને મરી જાઓ તો તમારી પિંગલગઢ નગરી ને કલંક લગાડું. हो केवल प्रधान મહારાજા આ ઘોર દેવે તો ઘોર સંકટ में डाल दिया तो હવે શું કરવું? મહારાજા આ સિફળ આપણે સ્વીકારવામાં જ ભલાઈ છે. ગોદેવ આપણા પિંગલગઢ ની અંદર આપઘાત કરશે તો આપણી નગરીને કલંક લાગશે. ઠીક છે તો રાજમાંથી પ્રતાપરાયને બોલાવો. આજે પરિધાન બોલાવે પ્રતાપ જોરે, આજે પરિધાન બોલાવે પ્રતાપ જોરે. આજે પરિધાન બોલાવે પ્રતાપ જોરે. બોલાવે પ્રતાપ કુંવર પ્રતાપને પ્રણામ છે. શા માટે બોલાવું છું? તમને બોલાવવાનું કારણ છે કે પોકરગઢથી ભૂદેવ આવ્યા છે, એ શ્રીફળ લઈને સ્વીકારવાનું છે. એ મંજૂર નથી મને. अरे हाथ में जे तलवार, अरे हाथ में जे तलवार, रूपो जतारो बाप पटियार, मारे हुकुम से स्वीकारी ले. એ બાપજી તમારે 20 વર્ષનું વેર ચાલે છે ને એટલે મને મંજૂર નથી. अरे ये तो હું બની જાણું છું કે આપ 20 વર્ષની સરવાલને તારી વેર ચાલાવે છે. અરે આ ઘોર દેવ આવ્યો છે, ઘોર દેવે એવું કહે છે કે તમે આ શ્રીફળ નહીં સ્વીકારો કે હું તમારા પિંગલગઢમાં આત્મહત્યા કરીશ. એનું ઘરમાં હત્યાનું પાપ તમને રાખશે અને તમારા રાજ્યને ભોગવવું પડશે. એટલા માટે આ તમારે શ્રીફળ સ્વીકારવું જ પડશે. તો મંજૂર છે. બોલ બાબા, બોલો મહારાજા. કુંવર આવી ગયા છે. ગરમ છે? ગરમ ના થાય, શ્રીફળ જીલાઈ દો. પ્રધાનજી મારે કુંવર તો જોવું પડશે ને. જોઈ લો. એ બાજુ નહીં, આ બાજુ ગરમ થઈ જાય. પ્રધાનજી બોલો ભૂદેવ, નાક લાકુ છે, ચાલશે કે નહીં ચાલે? રાજા નથી ટૂંકું છે ને. રાજા ના, રાજાને થઈ ગઈ છે. આ બાજુ જોવો, કુંવરને લાકુ છે, રાજાજીને ટૂંકું છે. ગલત લાગે છે. એમને બરાબર છે, આમના લાકુ છે. રાજા જોડે વાત પોકાડી દઉં. ના ના બાપા હા, આપી દઈશું. પ્રધાનજી બોલો ભૂદેવ. ગુરુ દક્ષામાં આપી દો એટલે જતા રહીએ. હવે તમે આવે છો તો લગ્નનું મુહૂર્ત પણ કાઢતા જાઓ. નથી કોઈ. છે ને, આ બધા બેટા ભૂદેવ જ છે, પણ તમે આવેલા છો એટલે. પ્રધાનજી મારે બહુ તાવડ છે ને એટલે ફટાફટ જલ્દી જલ્દીમાં જોઈ નાખો. હરી આજે પેલું બીજું રે પા જોશી
ઘડીએ લગ્ન આવી ગયું છે આવી ગઈ છે હા જી ગુંજાવળ કરીને ફટાફટ પાછળ આવી જશે પાછળ જાન આવી જશે જાન મોટી છે કે નહીં બહુ મોટી છે ભલે ભલે હે મીરા પ્રધાનજી ઘણા સમયથી ભૂદેવો ગયા છે હજુ સુધી પાછા કેમ ન આવ્યા હરિયાળી હિવારી હરિને ઘર દેવ પાસારે મોલા મારા કોટી કોટી વંદન છે પ્રધાનજી હું બેન સગુણાનો સરપંચ શિકારી પણ આવે છું તમે કયા રાજમાં દાદા હે મહારાજા હા ભૂદેવ સગુણાનો સરપંચ પણ શિકારીનું આવે છું અરે ભૂદેવ કયું રાજ છે અને કોણ રાજા રાજ કરે છે ભૂદેવ હે મહારાજા આપણે બધા રજવાડા ફરી ફરી થાકી ગયા મને હારું રજવાડું હારું હોય કોઈ રાજા હારું ના હોય બધા રજવાડો રાજા હારું હોય તો રજવાડું ખરાબ તો હું હિંગલગઢ પર યાર રાજા હોય સરપંચ શિકારીને આવ્યો શું વાત કરો છો ભૂદેવ હા મહારાજા અરે ભૂદેવ તમને કહ્યું તો હતું કે ભટિયારો અને કુંવરો વચ્ચે 22 વર્ષના બોલા અને 20 વર્ષના વેણ હાલે છે ભૂદેવ મહારાજા પણ જી આપણા લાયક બરાબર નહીં મળે મેં તમને કહ્યું છે કે હું જો બેન સગુણાનું સરપંચ શિકારીને આવું તમારા નાણાગર નહીં પાડવાની મહારાજા હા ભૂદેવ મેં તમને વચન આપ્યું હતું કે તમે જે પણ રજવાડામાં સગુણાનું સરપણ કરીને આવો એ સગપણ હું શિરોમાન્ય ગણીશ માટે હું તમને આપેલું વચન નિભાવું છું હશે મારી દીકરીના ભાગ્ય માટે કરી તમે ત્યાં પિંગલગઢમાં એનું લગ્ન નક્કી કરીને આવ્યા છો તો મહારાજા કહો ભૂદેવ જાન પણ જાજીની આવે છે ને પાછળ આવે છે તો તમે મળવા અને કંકોત્રી શરૂઆત કરો ભલે ભૂદેવ હે કુમકુમ રે લખવી ગંગોત્રી
ભૂદેવ કહેતા હતા કે ઘડીએ લગ્ન છે અને જાન મારી પાછળ ને પાછળ આવે છે તો ભૂદેવ જોવા નથી મળતા અને હજુ સુધી જાન પણ ન આવી હું વાસ કરતો એવા હજાર હાજીડા તારી હલો 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 હે લીલો માંડવડો રડિયાળો લીલો માંડવડો રડિયાળો પીળી કોલડી સજાવો માળા